પાસે જ ગોવિંદ સ્વામી બેઠા હતા. ગુસાઈજીએ તેમને આજ્ઞા કરી. તેમણે સારંગ રગમાં પદ ગાયું. વલ્લભાનંદ રૂપ અનુપ સ્વરૂપ કહ્યો ન જાય, પ્રગટ પરમાનંદ ગોકુલ બસત હે, સબ જગત કો સુખદાય, ભક્તિ મુક્તિ દેત સબ को निज जन को, कृपा प्रेम बरखत अधिकाय, सुखमय सुख रूप सुखद एक रसना, कहालो बरनो गोविंद बली बली જાય. કાલે આનું વર્ણન કરીશું. બરાબર. બોલો વલ્લભાદ દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 56મું પદ લીધું હતું, સત્સંગનું મહાત્મ્ય. હવે આગળ. અત સત્સંગ એવા સ્મિન માર્ગે સર્વસ્ય સાધનમ તદ્ભાવે સર્વસ્તોત્ર ન કિંચિત દેહ સિદ્ધ્યતે. આથી એ સમજમાં આવે છે કે ઉપરના વાક્યોનું મૂળ સત્સંગ કરવાથી સમજાય છે. સત્સંગના અભાવમાં સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. શ્રી હરિરાયજી શિક્ષાપત્ર 29 શ્લોક બીજામાં બોલે છે, તદીયેસુ સદાસ્યેતમ સદા વૈનવ સર્વથા ત એવ ભક્તિ માર્ગસ્ય સહાયતે નિરૂપિતા. ભગવત ભાવનું રક્ષણ કરવું તે માટે ભગવદીઓના સંગમાં રહેવું. બ્રહ્મ સંબંધ લીધું, બીજ વાવ્યું, ઘરમાં ઠાકોરજી પધાર્યા. હવે એટલો બધો આનંદ, બધા એમ કે હા તો અહીંયા દાખલો આપ્યો છે. ખેતર ખેડીએ, વાવીએ, પછી આમ એવો પાક લેરાય છે, આવતા જતા નજર પડે તો એને વાડ કરવી પડે, અને વધારાનું હોય ને નીંદી નાખવું પડે, નહીંતર ઓલા પાકમાં જીવત થતા વાર ન થાય. અને વાડ કરી હોય ને તો કોઈ ગાય કે બકરા કે નીલ ગાય કે કોઈ અંદર આવીને બગાડ ન કરી શકે. તો અહીંયા શું કહે છે કે ભગવદીઓના સંગમાં રહ્યો તો ભગવત ભાવનું રક્ષણ થાય. આ વાડ કરીને તો આ ભગવદીયના સંગનો સત્સંગ એ તમારા ભાવનું રક્ષણ કરવાની દિવાલ છે, જેથી કરીને અન્યાશ્રયથી બચી જાય. જો ભગવદીઓનો સંગ મળે તો. અત્યારે ઘણા આપણને, જ્યારે આપણા ઘરે પ્રભુ નહોતા ને ત્યારે હવે આપણે નોકરી એવી જગ્યાએ કરતા હતા. 60માં ઘણા આને માનતા હોય, આને રોજ પ્રસાદ લઈ આવે ને, અને પોષ માસર એટલે ખુશ કરવા. બેન આજે આમ, બેન અમે અંબાજી ગયા હતા, બેન અમારા કુળદેવી બહુચરા. અમને એટલું શીખવાડ્યું હતું, બીજી બહુ ખબર નહોતી પડતી કે આપણે બીજો પ્રસાદ ન લેવાય, એટલે આપણે લઈને મૂકી દેતા. પછી પ્રભુ ઘરમાં પધાર્યા અને ભગવદીઓ એક એક દાખલા આપે, એના દ્વારા આપણે દ્રઢ થઈએ. ઓલા મંડપ બાંધતા હોય ને તો થાંભલો નાખીને હલાવે, આપણે એમ હમણાં પાડ નાખશે. એ એટલે હલાવે છે કે બરાબર ઊંડો ઉતરી જાય ને તો ગમે એટલું વજન આવે તોય પડે નહીં. એમ ભગવદીઓ વારંવાર હલાવીને કે સમજી કે નહીં, દ્રઢ કરી નાખે કે આપણો ભગવત ભાવ પડી ન જાય. ભગવત ભક્તના સંગથી સુંદર ભાવની પ્રાપ્તિ થાય. વસ્તુનો સાર સમજીને ભગવદીયનો સંગ કરવો. તે ભગવદીયમાં કોઈ પણ જાતની લૌકિક વૈદિક ચાહના રાખવી નહીં. એક જ વસ્તુ, ભગવાન સંબંધી વાતો કરવી. લૌકિક વૈદિક ચાહના, ઘણાય ફોન આવે એટલા વખાણ કરે, એલા બેન તમે આમ ને તમારા સત્સંગથી આમ, પછી ધીમેકથી કે મારી દીકરીનું મેં કીધું મારે સાંભળવું નથી, તોય ચાલુ રાખે, આપણે ફોન મૂકી દઈએ. ઘણા તો સત્સંગમાંય આવતા થાય, પછી ધીમેકથી કહે મારા દીકરાને કરવાનો છે, પછી આપણે રસ ન લઈએ એટલે આવતા બંધ.
તો ભગવદીઓનો સંઘ કોને કહેવાય? જેમાં વૈદિક, સાંસારિક, લૌકિક કોઈ વાત કે કોઈ સ્વાર્થ ના આવતો હોવો જોઈએ. અત્યારે વોટ્સએપના મંડળ છે ને, એમાં ઘણાય લખે ખીચ્યા પાપડ કરવા માટે અમને કહો. હલા ભાઈ, ઘણા મને ફોન કરે, ઈલાબેન મેં આનો નવો નવો ધંધો મેં કીધું આ યુટ્યુબ એના માટે જ. કેવળ ભગવત પ્રાપ્તિ કરવા માટે સંગ કરવો, ભગવદીઓની સેવા કરવી, કેમ કે તે સહાયક છે. સત્સંગની બરોબરીમાં કોઈ યોગ, કાર્ય, દાન, પુણ્ય, તીર્થ આદિ આવી શકતું નથી. ચોપાઈમાં તો કહ્યું છે કે એક ઘડી આધી ઘડી, આધી મેં પુનાદ. એટલોય સત્સંગ મળી જાય ને તો એના તોલે સ્વર્ગનું સુખ પણ ન આવે. અત્યારે સૌથી વધુ તકલીફ થઈ હોય તો સત્સંગ જતો રહ્યો, નો ડાઉટ. અત્યારે આ યુટ્યુબમાં ઘણું બધું આવી રહ્યું છે, એમાં ઘણાય આપણે બધાયનું સાંભળીએ એટલે પાછા હળિયે ચડી જાય. વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે. બ્રહ્મ સંબંધ કોની પાસે લેવું? નર હોવો જોઈએ, ભાગવતનો જાણકાર હોવો જોઈએ અને સેવા કરતો હોવો જોઈએ. અને ભાગવત પણ આની જ પાસે સંભળાય. હવે જે બ્રહ્મ સંબંધી નથી, પરણો નથી, હું પરણેલાની વાત કરે. મને એક ભગવદીએ સમજાવ્યું હતું. આ જ્યારે આપણે સત્સંગ ઓટલા ઉપર કરતી હું તો પછી મને કહે, સાંભળ, વ્યક્તિઓ જોઈને સત્સંગ કરાય. બ્રહ્મ સંબંધનું હોય, ખાલી અત્યારે અન્ય માર્ગીઓ વૈષ્ણવના મંદિરમાં આવે છે તો તારે પછી કુંજની નિકુંજની વાતો નહીં કરવાની. નરસિંહ મહેતાની કરાય. તો મને ખબર નહોતી પડતી. મેં આ મહાજી કોચકોચ્યા છે. જેમ જેમ ઊંડા ઉતરતા ગયા એમ ખબર પડી કે સાચી વાત છે. હવે તો ક્યાંય સત્સંગ કરવા જાય એટલે પહેલાં જ પૂછું, કોના કોના ઘરે ઠાકોરજી બિરાજે છે? પછી પૂછ ન હોય એ પહેલાં તો આંગળી ઊંચી કરતા હતા. પૂછું, તમારા કોને પૂછ કર્યા? એટલે આપણને કયો ભાવ પીરસવો ને ખબર પડે. હવે બધા કુંવારા હોય ને લગ્ન કરવા જ ન હોય અને બધાને યાર પિક્ચર જોવાને ફરતા હોય, એની યાર આપણે એવી વાત ન કરાય. એટલે વલ્લભ બહુ કૃપાળુ છે. ભગવદીઓ દ્વારા ઈલાબેનને સવારીને આવા સીધા કર્યા. હજી કોકવાર આડા થઈ જાય પણ એ ભગવદીયની વાણી યાદ કરીએ એટલે પાછા જ્યાં હતા ત્યાં આવી રહે. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 5. સુત ઉવાચ તત્યાર્થ્યચિત્ત તસ્મૈ સ્થાના નાની કલયેન દદૌ ધૃતમ પાનમ સ્ત્રિયસુના યત્રા ધર્મસ્ય તુર્તવિધ પુનઃ યાચમાનાય જાતરૂપદામે દ્વિભુઃ તતો નૃત્યમ મદકામો રજો વૈરચમ પંચમમ અમુનિ પંચસ્થાનાનિ અધર્મ પ્રભવ કલે અવતરે ચેણ દત્તાની ન્યવસત નિદ્વેષકૃત. અર્થ, સૂતજી કહે છે, આ પ્રમાણે જ્યારે કલયુગે પ્રાર્થના કરી ત્યારે રાજા પરીક્ષિતે જુગાર, મદ્યપાન, સ્ત્રી અને હિંસા એ 4 અધર્મ હોય તે સ્થાન કલીને રહેવા માટે આપ્યા. અત્યારે જો કળયુગ છે તો ચારે બાજુ આ છે. આ ભાગવત ખોટું નથી, એક એક અક્ષર સાચો છે. અત્યારે જ્યાં હોય ત્યાં જુગારા દરોડા પડે તો ઓલા બધા એ જ કરતા હોય.
પછી કે મદ્યપાન, કહેવાય દારૂબંધી પણ વધારેમાં વધારે પીવાતો હોય. સ્ત્રી, આ બાબતમાં બોલવું અસ્થાને છે. અને હિંસા, પાર્કિંગમાં બાજુમાં મૂકી હોય ને સેજ અડી ગઈ હોય તો પતાવી દે. અલા ભાઈ, આ પાર્કિંગ માટે રસ્તામાં કાંઈક આપણાથી ને પડી ગયું હોય એને લઈએ, અને જો એને હાથ અડી જાય એમાંય બાજવાનું, સોરી કહીએ ભૂલ થઈ ગઈ નહીં. તો જે લખ્યું છે ભાગવતમાં કે આ 4 જગ્યાએ કલીના સ્થાન, તો અત્યારે આપણે બધા એની પ્રતીતિ કરી રહ્યા છીએ. જ્યાં એ 4 અધર્મ હોય એ સ્થાન કલીને રહેવા માટે આપ્યા. કલીએ ફરી પ્રાર્થના કરી એટલે એને રહેવા માટે સુવર્ણ આપ્યું, સોનું. એ ઉપરાંત અનૃત, મદ, કામ, ક્રોધ અને વેર, આ 5 સ્થાન પણ કળિયુગને રહેવા આપ્યા. ઉત્તરાના પુત્ર પરીક્ષિતે આપેલા આ 5 સ્થાનોમાં અધર્મને ઉત્પન્ન કરનાર કળિયુગ રહેવા લાગ્યો. અત્યારે કેવો કળિયુગ? હજી તો 5000 વર્ષ ગયા છે, 2,92,000 બાકી છે. હવે આપણે વયા જાય પણ જે થવું એ થાય. સુબોધીની છે. સૂતજી કહેવા લાગે, રાજા પરીક્ષિતે વિચાર કર્યો કે કળિયુગને રહેવા માટે સ્થાન તો આપવું પડશે, પણ અધર્મ બંધુ છે, એટલે જુગાર વગેરે જે અધર્મના સ્થાન છે તે જ તેને આપો. કારણ કે બીજા સ્થાન આપીશ તો તેને પણ અધર્મના સ્થાન બનાવી દેશે. આ કળિયુગ ક્યાંય હખણો નહીં રહે. હમણાં કોઈક એક વિડીયો મોકલો તો, તમે જ બતાવ્યો હતું મને. ઓલું જે ઘરડું પક્ષી હતું ને એ ઉડું નહોતું હકતું, તો એના નાના નાના બચ્ચા હતા ને બહારથી ને લઈ આવી અને એને મોઢામાં દેતા હતા. પડી જાય ને તો પાછા પોતાના મોઢેથી લઈને દેતા હતા. તો અંદર કોમેન્ટ કરી છે કે પક્ષીઓ પણ પોતાના મા બાપનું આટલું માન રાખે છે અને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકીએ છીએ, તો પશુ બધા બુદ્ધિવાળા કે આપણે એ હવે આપણે નક્કી કરવાનું. મારે કળિયુગનું કેવું છે. માટે જુગાર વગેરે સ્થાન એને રહેવા માટે આપ્યા. તે ઉત્તરાર્થથી કહે છે. ધૂર્ત એટલે પાસાની રમત. ત્યારે એ પાસાની રમત હતી, શકુની બધા રમતા હતા, એમાં ને એમાં જ ગયું બધું. અત્યારે પત્તા, 52 પત્તા. પાનમ એટલે મદિરાપાન. સ્ત્રીઓ એટલે બહુવચન મૂકી સૂચવું છે કે સાધારણ સ્ત્રીઓ. સોના એટલે હિંસા, એટલે કે જ્યાં અધર્મ થાય છે તે કલીના સ્થાન, પરંતુ જ્યાં સ્વભાવથી અથવા શાસ્ત્રથી આ થાય છે તે કલીના સ્થાનો નથી. બ્રહ્મહત્યા, સુરાપાનમ, સ્થેયમ, ગુર્વનાગમ, બ્રહ્મહત્યા, મદિરાપાન, ચોરી અને ગુરુની સ્ત્રી સાથે ગમન એ 4 મૂળ પાપ છે. ચોરી કરવી એ જુગારની અંદર આવી જાય છે. ઓલા નહીં એ કે છોકરાને જોવા આવ્યા, એ કે બધી રીતે ડાયો, તમારે કાંઈ ચિંતા જ ન કરવી. કોક વાર એ કે ચોરી કરે કે હે એ તો જુગારમાં બહુ હાર્યો હોય ને તો એ કે શું, એ કે બહુ દારૂ પીવા ગયો હોય ને તો જુગારમાં હારી જાય. ઓલા ઊભા થઈ ગયા. આ તો જોક હતો, પણ અત્યારે બધે જ છોકરાઓને આવું છે. ઓલા છોકરાએ પૂછ્યું કે તમને શેનો શોખ? એ કે તમને જેનો શોખ એનો મને શોખ. એ કે હું તો સિગારેટ પીઉં છું. એ કે મને એનો જ શોખ છે. એ કે મને તો વાઇન ગમે છે. એ કે મને એ જ ગમે છે. છોકરાને છોકરી કરે આવું નથી ગમતું, પણ પોતે કરે એનો વાંધો નહીં. અત્યારે તો ક્યાંય જઈએ રાતના, આપણે થારું જ હોલ સિવાય ક્યાંય રાત્રે હવે જતા જ નથી, પણ કોક વાર લગ્ન પ્રસંગે ના છૂટકે. બાકી જો હું તો બધાને કહું છું, બિચારા કંકોત્રી દેવા ઘરે આવે, તકલીફ લે, દૂર દૂરથી આવે કે એલા બેન આવજો. મારા વાલા, હું અંતરથી કહું છું, હવે મારા સગાવાલામાંય મારા છોકરા બહુ જાય છે.
હવે લગભગ આ બધું છોડી દીધું છે. હા, સિવાય તમારે ત્યાં સત્સંગ હોય, પાટોત્સવ હોય અને દિવસે હોય તો હું અવશ્ય આવું. રાત્રે હવે અમે 2 જણા, દાદા ગાડી ચલાવતા નથી ને રિફ્લેક્શન પડે છે, એટલે હમણાં જ 4 દિવસ પહેલાં એક વૈષ્ણવ બિચારા છેક નિકોલ કે ક્યાંથી કીધું ત્યાંથી આવ્યા હતા. મેં એને સમજાવ્યા. મેં તો મારા વાલા, તમારે બધાને કહી દેવું કે મારી શુભેચ્છા, મારા આશીર્વાદ તમારી સાથે છે. વૈષ્ણવને તો અમે શું આશીર્વાદ આપીએ, મારો વલ્લભ આપવાવાળો બેઠો છે. પણ તમે ધક્કો ખાઓ, તમે રિક્ષા કરીને 500 રૂપિયા રિક્ષાને દીધા, તમે આવવા જવાના બાંધીને. મારા વાલા, હવે આવું ના કરશો, કારણ કે હવે હું તબિયતથી ને ઉંમરથી થાકી ગઈ છું, એટલે રાત્રે ક્યાંય જાતા નથી. આ 4 કળિયુગના નિવાસસ્થાન છે. તે આ પાપ કરે છે તેને કળિયુગ પકડી લે છે. યત્ર પદ અહીં અધર્મનું સૂચક છે. કલી કહે છે કે આ 5 સ્થાન તો મારા છે. શ્રુતિમાં કહ્યું છે માટે એક વધારાનું સ્થાન આપો, એટલે ફરી પુનશ્ચ સ્થાન આપવામાં આવ્યું. એકવાર માગવાથી 4 સ્થાન આપ્યા હતા, ફરી વાર માગવાથી નિવાસ સ્થાન માટે સુવર્ણ આપ્યું. અત્યારે જો 1.5 લાખ થઈ ગયું છે ને, કળિયુગ ગરી ગયો અંદર. આમ તો સામાન્ય રીતે ચોરીમાં સુવર્ણ પણ આવી જાય, પણ સોનાની ચોરીના રૂપમાં વિશેષ સ્થાન આપ્યું. આ ખરેખર મોટો અનર્થ થયો છે. એને રહેવા માટે સુવર્ણ શા માટે આપ્યું? તો કહે છે વિભુ, રાજા તે આપવા સમર્થ છે. ચ પદથી 2 પ્રકારના સ્થાન કયા. એક રાજાએ સ્વતંત્ર રીતે આપેલા સ્થાન, અને બીજા કળિયુગે યાચી સ્થાન. એમાં યાચી સ્થાનો મૂલતઃ પાપના સ્થાનો નથી, પણ કળિયુગના કાર્યોથી પાપના સ્થાનો થયા છે, તે કાર્યો ગણાવે છે. સુવર્ણથી અનૃત, મદ, કામ, ક્રોધ અને વેર ઉત્પન્ન થાય છે. તેનાથી અધર્મ થાય છે. જુગાર રમો અધર્મ રૂપ છે. મદિરા પાન પણ મદરૂપ છે. સ્ત્રીઓનો સંગ કામરૂપ છે. હિંસા ક્રોધરૂપ છે. અને સુવર્ણ વેરરૂપ છે. ભાગ પડે એટલે કહેશે મને આમાં 1 તોલો અડધો ઓછું. પહેલાં તો એવું કહેતા, એક રતિ માટે ઝઘડો થતો. આ 5 સ્થાનો અધમ પ્રભવ અધર્મને પેદા કરનારા. અવતરેણ એટલે ઉત્તરાના પુત્ર રાજા પરીક્ષિત માતાના નામથી પરિચય કરાવવો એ અવિવેકનું ઘોતક છે. એટલે કે રાજાએ કલીની વાતમાં આવી જઈ એમને સ્થાન આપ્યા, તે એનામાં વિવેકના અભાવનું સૂચક છે. તન્નિર્દેશકૃત કલીએ તે સ્થાનોમાં નિવાસ કર્યો, કારણ કે તે રાજાની આજ્ઞાને અનુસરા છે. કાલે આવશે સૂતજીનો ઉપદેશ. બોલો વલ્લભાથી. ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ
કેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો સાધન और नहीं आज कली में चासो होय निवेरो सुर का कहे द्विविध आंधरो विना मोल को चेरो भरोસો દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભા શેખી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. દમલાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. મુકુંદરાયજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.